નમસ્કાર, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। તેનીવાડા ગામે કાયમી તળાવમાં વાહકજન્ય રોગ અટકાયત માટે ઓઇલિંગ તેમજ દવા છંટકાવ કામગીરી હાથ ધરાઈ। માનનીય વડગામ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડોક્ટર પ્રકાશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના સંકલનથી તેનીવાડા ગામ પંચાયતના સરપંચ શ્રી તખાજી રાજપૂત તેમજ છાપી આરોગ્ય સુપરવાઇઝર શ્રી હસમુખભાઈ સોલંકી અને આરોગ્ય કાર્યકર શ્રી નઝીરભાઈ ઝવેરી અને જાગૃત નાગરિક શ્રી દિલીપભાઈ ચૌધરી અને સોયબભાઈ નેંદરિયાના સંયુક્ત સાથ સહકારથી ગામમાં આવેલ કાયમી તળાવનું પાણી વધુ પ્રદૂષિત થવાથી દુર્ગંધ ફેલાતું હોય, આજુબાજુ લોકોના રહેણાંક વિસ્તાર હોય, લોકોના આરોગ્ય જોખમના મુકાય એ હેતુસર આજે વાહનજન્ય રોગ અટકાયતી માટે ઓઇલિંગ તેમજ અન્ય શ્વાસ સંબંધી રોગોના થાય એ હેતુસર જંતુનાશક છંટકાવનો કરવામાં આવ્યો। આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ ગ્રામ આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ રૂબરૂ હાજર રહી લોકોની આરોગ્ય સુખાકારી અને લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે એ માટે રોગ અટકાયતી માટે પ્રશાસનીય કામગીરી કરવામાં આવી। અહેવાલ ઝલક પરમાર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા। કેવી મજા આવી ફુવારા સીટ લઈ જાય ફરક તો પડ્યો હવે ખાશો એને ખબર પડી જાય।